હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વન્સ અગેન વેલકમ ટુ ધ કેમિસ્ટ્રી લેક્ચર. હું જતીન પુરન વૈરાગી ફરી એકવાર આપ સૌને કેમિસ્ટ્રી લેક્ચરમાં આવકારું છું. મિત્રો, આપણે લોકો ધોરણ 11 માં કેમિસ્ટ્રી વિષય ચેપ્ટર નંબર 5 એટલે કે સ્ટેટ્સ ઓફ મેટર એટલે કે દ્રવ્યની અવસ્થાઓ ભણી રહ્યા છીએ. એમનો આજે 11મો લેક્ચર છે. હવે આપણે આગળ જે બોયલ, ચાર્લ્સ, એવોગેડ્રો એના ઉપરથી આદર્શ વાયુ સમીકરણ, એના ઉપરથી મોલ અને ઘનતાનો સંબંધ આવી અમુક ચર્ચાઓ કરી ગયા છીએ. એક ઉદાહરણ વચ્ચે આપણે અને એક થિયરી આપણે આજે કરવાની છે. એમાં ખાસ ચોથું ઉદાહરણ એટલે તમારે ટેક્સ્ટ બુકમાં કદાચ એવું લખ્યું કોયડો 5.4. ઓકે, તો એ ચોથું ઉદાહરણમાં એવું આપણને કીધું છે કે નિયોન ડાયઓક્સિજનનું મિશ્રણ. કયા કયા બે વાયુઓનું મિશ્રણ છે? તો કે એક નિયોન અને બીજો છે ડાયઓક્સિજન. એનું મિશ્રણ 70.6 ગ્રામ ડાયઓક્સિજન અને 167.5 ગ્રામ નિયોન ધરાવે છે. બંનેનું મિશ્રણ છે. એમાં ડાયઓક્સિજનનું દળ આપ્યું છે 70.6 ગ્રામ, નિયોનનું દળ આપ્યું છે 167.5 ગ્રામ. અને જો નળાકારમાં આ બંને વાયુઓના મિશ્રણનું દબાણ એટલે કે કુલ દબાણ આપ્યું છે, બંને વાયુઓના મિશ્રણનું દબાણ એટલે કે કુલ દબાણ આપ્યું છે, એ જો 25 બાર હોય તો મિશ્રણમાં ડાયઓક્સિજન અને નિયોનના આંશિક દબાણ કેટલા થશે? બંનેના આંશિક દબાણ પૂછ્યા છે. હવે લાસ્ટ ટાઈમ આપણે ડાલ્ટનનો જે નિયમ ભણ્યા છીએ, તો ડાલ્ટનના નિયમ પ્રમાણે આંશિક દબાણ બરાબર મોલન્સ ગુણ્યા કુલ દબાણ એવું એક આપણે સૂત્ર ઉપજાવ્યું. પહેલા આંશિક દબાણ માટેનો નિયમ લીધો, કુલ દબાણ કેટલું હોય તો કે બધાના આંશિક દબાણના સરવાળા જેટલું હોય, અને એના પછી આપણે મોલની સાપેક્ષમાં ગણતરી કરી અને આંશિક દબાણનું એક સૂત્ર મેળવ્યું છે કે આંશિક દબાણ બરાબર મોલન્સ ગુણ્યા કુલ દબાણ. રાઈટ? હવે એ જે કર્યું છે એના ઉપરથી આજે દાખલો ગણી શકાશે. તો આપણે અહીંયા શું ગણવું છે? તો કે આંશિક દબાણ. અચ્છા, આંશિક દબાણ માટે શું જોઈએ? તો કે મોલન્સ ગુણ્યા કુલ દબાણ. એટલે મોલન્સ જોશે અને કુલ દબાણ જોશે. હવે મોલન્સ અને કુલ દબાણ, તો કુલ દબાણ આપણને પાછું આપ્યું છે, કુલ દબાણ આપી દીધું છે, તો શું વધ્યું? તો કે મોલન્સ ગોતવાના રહ્યા. મોલ અંશ એટલે કે મોલ ફ્રેક્શન. તો ફરી પાછો ક્વેશ્ચન થાય કે મોલ અંશ કઈ રીતે મળશે? તો કે મોલ અંશ માટે તો આપણે બહુ ઈઝીલી કહી શકીએ કે ભાઈ મોલના છેદમાં કુલ મોલ. ઓકે, તો બંનેના મોલ અંશ ગોતવો પડશે. તો એના માટે શું કરવું પડશે? બંનેના મોલ ગોતવા માટે હાલો કેલ્ક્યુલેટર સાથે રાખજો, ગણતરીમાં મજા આવશે. રાઈટ? તો સૌથી પહેલા આપણે જોઈએ ડાયઓક્સિજનના મોલ. ઓકે, તો ડાયઓક્સિજનના મોલ, મોલ એટલે વજનના છેદમાં અણુભાર. વજન કેટલું આવ્યું છે ડાયઓક્સિજનનું? તો કે 70.6 ગ્રામ. અને અણુભાર ડાયઓક્સિજન એટલે O2, O2 નો અણુભાર કેટલો થશે? તો કે 32. તો 70 ના છેદમાં 32, 70.6 ના છેદમાં 32 એટલે ઈ જે આવશે ઈ ડાયઓક્સિજનના મોલ આવશે. પછી એવી જ રીતે આપણે નિયોનના મોલ ગણી શકીએ. નિયોનના મોલ, મોલનું સૂત્ર પાછું ઈ જ લાગુ પડશે, વજનના છેદમાં અણુભાર. વજનના છેદમાં અણુભાર વાળું સૂત્ર લાગુ પડશે. તો એનું વજન કેટલું આપ્યું છે? તો કે એનું વજન આપ્યું છે 167.5, 167.5 ગ્રામ. અને નિયોન એટલે 10 નંબર એટલે એનું અણુભાર થશે 20. તો એમની ગણતરી કરશો એટલે આવશે ઈ નિયોનના મોલ. ઓકે, હવે કુલ મોલ ગોતવા છે. તો કુલ મોલ એટલે શું થાય? તો કે બંનેના મોલનો સરવાળો એટલે આના જે મોલ આવ્યો હોય એ પ્લસ આમના જે મોલ આવે એ, એટલે બંને ભેગા કરશો એટલે તમને મળી જશે કુલ મોલ. ઓકે, હમણાં કિંમતો મૂકીએ એટલે ખબર પડશે, પણ બેઝિકલી પહેલા શું કર્યું આપણે? મોલ આંશિક દબાણ ગોતવાનું છે. આંશિક દબાણ ગોતવાનું છે એટલે આપણને એટલી ખબર પડી કે મોલન્સ ગુણ્યા કુલ દબાણ કરવું પડશે. તો કે હા, કુલ દબાણ એ આપ્યું હતું તો મોલન્સ ગોતવાના છે, અને મોલન્સ એટલે મોલના છેદમાં કુલ મોલ. તો પહેલા મોલ ગોતવો પડશે. મોલ એટલે વજનના છેદમાં અણુભાર, વજનના છેદમાં અણુભાર. તો બંનેમાં વજનના છેદમાં અણુભાર અથવા પરમાણુભાર જે હોય એ મૂક્યું. ઓકે, હવે કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આપો એટલે ખબર પડશે. તો પહેલું મિત્રો કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આપશો તો શું થશે? તો કે પહેલા સાદુરૂપમાં તમે કરશો 70.6 ભાગ્યા 32 એટલે આવશે 2.21. કેટલા મોલ આવશે? 2.21. એવી જ રીતે 167/20 ઈ કરશો એટલે આવશે 8.375 મોલ. કેટલા આવશે? 8.375. એટલે અહીંયા તમારે ટોટલ કરવાનું 2.21 નો અને 8.375 નો, અને આમનો ટોટલ કરશો એટલે આવશે 10.585. કેટલા મોલ થશે? 10.585. ઓકે, હવે આપણે બંનેના મોલ મળ્યા છે અને બંનેના
ટોટલ એટલે કે કુલ મોલ, આ એક મોલ, આ બીજા મોલ અને આ કુલ મોલ મળ્યા છે, રાઈટ? હવે ડાયઓક્સિજનના મોલ અંશ ગણી કાઢીએ. તો ડાયઓક્સિજનના મોલ અંશ, મોલ અંશનું સૂત્ર શું ભાઈ? તો કે મોલ અંશનું સૂત્ર છે મોલના છેદમાં કુલ મોલ. એટલે એના મોલ કેટલા છે? તો કે એના મોલ છે 2.21 છેદમાં કુલ મોલ કેટલા છે? તો કે 10.585. એટલે એના મોલ અંશ તમને મળી જશે. એવી જ રીતે નિયોનના મોલ અંશ ગણીએ. નિયોનના મોલ અંશ માટે પણ એવું થશે મિત્રો, એમના મોલ, નિયોનના મોલ કેટલા? તો કે 8.375 છેદમાં કુલ મોલ તો કે 10.585 અને એમનું સાદું રૂપ આપો એટલે નિયોનના મોલ અંશ મળી જશે. હવે આંશિક દબાણનું સાદું સૂત્ર છે આંશિક દબાણ બરાબર મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. આંશિક દબાણનું સાદું સૂત્ર છે મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલા શું ગોતવું પડશે? તો કે પહેલા ડાયઓક્સિજનનું આંશિક દબાણ ગોતી નાખીએ. ડાયઓક્સિજનનું આંશિક દબાણ, અચ્છા એનું આંશિક દબાણ એટલે તો કે એના જે મોલ અંશ અહીંયા મળશે એને ગુણ્યા કુલ દબાણ. કુલ દબાણ કેટલું આપ્યું છે મિત્રો? તો કે 25 બાર. એટલે એના આંશિક દબાણ આપણને મળી જશે. સેમ એવી જ રીતે નિયોનનું આંશિક દબાણ, અને નિયોનનું આંશિક દબાણ પણ એના મોલ અંશ જે અહીંયા મળે એને ગુણ્યા કુલ દબાણ. કુલ દબાણ કેટલું આવ્યું છે? તો કે 25 અને એમનું સાદું રૂપ આપો એટલે એમનું પણ આંશિક દબાણ મળી જાય. તો આપણે સાદું રૂપ આપીએ. કેલ્સીસ તમારા હાથમાં છે, ઓલરેડી તમે કેલ્ક્યુલેશન કરી લીધી હશે. તો ડાયઓક્સિજનના મોલ અંશ ગોતવા જાશો તો કેટલા આવશે ભાઈ? તો કે ડાયઓક્સિજન એટલે 2.21 છેદમાં 10.585 એટલે 0.21 આવશે એમના મોલ અંશ. કેટલા આવશે? 0.21. અને એવી જ રીતે નિયોનના મોલ 167 મોલ અંશ 8.375 ના છેદમાં 10.585 એટલે 0.79. અચ્છા, માની લો કે નિયોનના મોલ અંશ આપણે આવી રીતે નથી ગોતવા, તો કે નિયોનના મોલ અંશ આવી રીતે ન ગોતવા, તો આના 0.21 આવ્યા અને આપણને ખબર છે કે મોલ અંશનો કુલ સરવાળો હંમેશા કેટલો થાય? તો કે 1 થાય. તો 1 માંથી 0.21 બાદ કરી નાખો તો આને ઓલરેડી મળી જાય 0.79. બે રીતે ગણી શકો, બંને સાચું જ કહેવાય. ફાઇન. 1 ને આમાંથી બાદ કરી નાખશો આ આવશે તોય ચાલશે, આવી રીતે ગણો તોય ચાલશે, નોટ એન ઇશ્યુ. ફાઇન. તો હવે આપણી પાસે મિત્રો બંનેના મોલ અંશ મળી ગયા છે. તો ડાયઓક્સિજનનું આંશિક દબાણ મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. મોલ અંશ કેટલા છે? ના તો કે 0.21. આમના મોલ અંશ કેટલા છે ભાઈ? તો કે 0.79. તો ચલો સાદું રૂપ આપીએ તો આમાં આન્સર કેટલો આવશે ભાઈ? તો કે 0.21 ગુણ્યા 25 એટલે 5.25 બાર. કેટલો આન્સર આવ્યો છે? 5.25 બાર. અને નિયોન માટે કરવા જાય તો 0.79 into 25 will give us 19.75. 19.75 બાર. અને આમ બી ખબર પડી જાય, કદાચ એકનું મળી ગયું 5.25, એને 25 માંથી બાદ કરી નાખો તો 25 માંથી 5.25 જાય એટલે 25 માંથી 5 એટલે 20 માંથી 0.25 એટલે 19.75 આવી ગયું. કારણ કે ડાલ્ટનના નિયમ પ્રમાણે કુલ દબાણ કેટલું હોય? તો કે બંનેના આંશિક દબાણના સરવાળા જેટલું હોય. તો કુલ દબાણ આ છે અને આ બંનેના આંશિક દબાણનો સરવાળો. પાછું એકવાર જોઈ લેવાય, આ બેનો ટોટલ મારો એટલે આ જ થવો જોઈએ. તો આ થઈ ગયો આપણો આન્સર. ડાયોક્સિજનનું આંશિક દબાણ આપણને મળ્યું 5.25 બાર અને નિયોનનું આંશિક દબાણ આપણને મળ્યું 19.75 બાર. રાઈટ? સો આ બંને આન્સર છે, લખી શકો છો. ફરી એકવાર કહું, શું કહ્યું? તો કે કઈ કર્યું નહીં, પહેલા બંનેના મોલ ગોતી નાખ્યા છે. વજનના છેદમાં અણુભાર, વજનના છેદમાં અણુભાર, કુલ મોલ ગોત્યા. એના ઉપરથી બંનેના મોલ અંશ ગોત્યા. મોલના છેદમાં કુલ મોલ, મોલના છેદમાં કુલ મોલ, અથવા એકમાંથી બાદ કરી નાખો તોય મળી જશે. બસ. પછી આપણે એક સૂત્ર મેળવ્યું તો આંશિક દબાણ બરાબર મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. આ સૂત્ર છે એ અગત્યની વસ્તુ છે. તો એ સૂત્ર મૂકશો, કિંમતો મૂકશો, જવાબ આવશે. લખી શકો છો. ઓકે મિત્રો, નેક્સ્ટ ટોપિક છે ગતિજ ઊર્જા અને આણ્વીય ઝડપ. ગતિજ ઊર્જા અને આણ્વીય ઝડપની ચર્ચા કરીએ તો થોડી ઘણી ચર્ચા આપણે આગલા આપણે જે આપણો સ્ક્રીન રેકોર્ડિંગ ટાઈપનો લેક્ચર હતો એમાં પણ આપણે કહી છે કે ભાઈ દરેક અણુઓની ઝડપની વહેંચણી સમાન હોય પહેલા શરૂઆતમાં, પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય એમ દરેક કોઈ એક ચોક્કસ તાપમાન દબાણે કોઈ પણ વાયુમાં રહેલા દરેક ઘટક કણ અથવા એનો દરેક અણુ અથવા એનો દરેક પરમાણુ જુદી ઝડપ ધરાવતો હોય, જુદી ગતિજ ઊર્જા ધરાવતો હોય.
અને આના કારણે એ સતત ઘૂમતા હોય છે, ગતિ કરતા હોય છે. અને એ સતત કોઈ પણ વાયુ છે એમાં પરમાણુઓ અથવા અણુઓ સતત ઘૂમતા અથવા ગતિ કરતા હોય છે. અને એના કારણે શું થશે તો કે આ અણુઓ, આ પરમાણુઓ એકબીજા સાથે અથડામણ અનુભવશે, એ પાત્રની દિવાલો સાથે અથડામણ અનુભવશે. અને જ્યારે આવી અથડામણો થાય ત્યારે એમની ઝડપ, એમની ગતિની દિશા બંને બદલાય છે. અને ઝડપ બદલાશે તો ચોખ્ખી વાત છે એમની ગતિજ ઊર્જા પણ બદલાય. પરંતુ અથડામણ પહેલા અને અથડામણ પછીની સરેરાશ ગતિજ ઊર્જાનું મૂલ્ય સરખું જ હોય છે, કુલ ગતિજ ઊર્જાનું મૂલ્ય સરખું જ હોય છે. એનો મતલબ કે આ અથડામણ દરમિયાન માત્ર ઝડપની વહેંચણી થાય છે, એટલે કે એક ઝડપથી આવતો અણુ બીજા અણુ સાથે અથડાય તો પોતાની ઝડપ છે એ બીજાને ટ્રાન્સફર કરે છે. પોતાની ઝડપ ઘટશે તો જેની સાથે અથડામણ થઈ છે એની ઝડપ પાછી વધશે. તો આવી રીતે આપણે કોઈ પણ સમયે જો કોઈ ચોક્કસ તાપમાને આપણે કોઈ વાયુ માટેનું અવલોકન કરતા હોય તો એમાં દરેકની ઝડપ, દરેકની ગતિજ ઊર્જાના મૂલ્યો જુદા હોય છે. અને આવી રીતે દરેક ઝડપ, દરેક ગતિજ ઊર્જાના મૂલ્યો જુદા હોવાના કારણે એની સરેરાશ ઝડપ આપણે માપી શકીએ, પરંતુ એક એક કણની સરેરાશ, એક એક કણની ઝડપ છે એ તો બધાની અલગ હોવાની છે. તો ત્યારે આપણે એની ઝડપ માપવી હોય તો શું કરવું પડે? તો કે ત્યારે આપણે એની સરેરાશ ઝડપનું મૂલ્ય માપવું પડે. અને સરેરાશ ઝડપનું મૂલ્ય માપવું હોય તો દાખલા તરીકે આપણે એમ કહીએ કે સપોઝ કોઈ એક T તાપમાને એમની દરેક અણુઓની પર્સનલ, પોતાની વ્યક્તિગત ઝડપ, દાખલા તરીકે U1, U2, U3 છે, બરાબર? વ્યક્તિગત ઝડપ છે એ દાખલા તરીકે આપણે U1, U2, U3 લઈએ કે ધારો કે અણુઓની વ્યક્તિગત ઝડપ દાખલા તરીકે U1, U2, U3 એવી રીતે છે. ડોટ 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 એટલે જેટલા અણુઓ હોય બધા માટે લાગુ પડે. તો એની સરેરાશ ઝડપનું મૂલ્ય શું થશે? તો કે એની સરેરાશ ઝડપ R એવરેજ, એને શેનાથી દર્શાવીએ આપણે? R એવરેજ. એ કેટલી થશે? તો કે U1 U2 U3 up to n. ધારો કે n અણુઓ છે, ટોટલ કેટલા છે આપણે અહીં ડોટ 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 કરી નાખ્યો, પણ n છે, કંઈક તો એની સંખ્યા હોવી જોઈએ. તો બસ આની સરેરાશ કાઢવી તો શું કરવાનું? તો બધાનું ટોટલ ભાગ્યા n. તો આવી રીતે સરેરાશ ઝડપ મળી ગઈ. પહેલાની ઝડપ, વ્યક્તિગત ઝડપ, સપોઝ 1 નંબરનો અણુ છે તો એની વ્યક્તિગત ઝડપ U1 છે, 2 નંબરનો અણુ છે તો એની વ્યક્તિગત ઝડપ U2 છે, 3 નંબરનો અણુ છે તો એનો વ્યક્તિગત ઝડપ U3 છે. એવી રીતે n સુધી ચાલ્યા જઈએ અને ડિવાઇડ બાય n, ટોટલ નંબર ઓફ મોલેક્યુલ્સ, અણુની સંખ્યા વડે ભાગી નાખો એટલે આપણને શું મળી જાય? તો કે એની R એવરેજ, સરેરાશ ઝડપ મળી જાય. ઓકે, હવે એક્ચ્યુઅલી આનો અભ્યાસ કરવા માટે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન આ બંનેએ દર્શાવ્યું કે અણુઓની જે આ ઝડપ છે, આ જે ગતિજ ઊર્જા છે એ કે અણુઓની ઝડપ છે, અણુઓની ગતિજ ઊર્જા છે, એની વહેંચણી અથવા ઝડપ એ બે પરિબળો ઉપર આધાર રાખે છે. કેટલા પરિબળો ઉપર આધાર? અણુઓની ઝડપની વહેંચણી બે પરિબળો પર આધાર રાખે છે. પહેલું છે તાપમાન અને બીજું છે આણ્વીય દળ. કયા બે પરિબળો પર આધાર રાખશે? તો કે પહેલું છે તાપમાન ઉપર આધાર રાખે, બીજું છે એના આણ્વીય દળ અથવા પરમાણ્વીય દળ. એકલો હોય તો પરમાણ્વીય દળ ઉપર આધાર રાખે. તો આવી રીતે બે પરિબળો ઉપર આધાર રાખે. એનો જે વક્ર મળે છે એને બોલ્ટ્ઝમેન, મેક્સવેલ બોલ્ટ્ઝમેન વહેંચણી વક્ર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો હવે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન એવું કીધું કે ભાઈ એની ઝડપની વહેંચણી આપણે કીધું કે એકસરખી હોય. તો એ એક્ચ્યુઅલી બે પરિબળો ઉપર આધારિત હોય. તાપમાન બદલાય તો એની ઝડપની વહેંચણી બદલાઈ જવાની છે, આણ્વીય દળ બદલાય તો એની ઝડપની વહેંચણી બદલાઈ જવાની છે. એક સિમ્પલ તમને કહું કે ભાઈ તાપમાન વધે તો એની ઝડપ વધશે કે ઘટશે? તો કે તાપમાન વધશે એટલે અણુઓને તાપમાન મળશે એટલે વધુ ગેસિયસ ફોર્મમાં આવશે. વધુ ગેસિયસ ફોર્મમાં આવશે એટલે એક્ચ્યુઅલી એમની ગતિજ ઊર્જા વધશે. ગતિજ ઊર્જા વધશે એટલે ઝડપ વધશે. બીજું,
આણ્વીય દળ વધે તો ઝડપ વધે કે ઘટે? તો કે આણ્વીય દળ વધે. અચ્છા, એક ઓછા દળ વાળો માણસ છે અને એક વધુ દળ વાળો માણસ છે. એક વધુ વજન ધરાવતો માણસ છે, એક ઓછું વજન ધરાવતો માણસ છે, અથવા એક દુબળો પતલો એકદમ દુબળો પતલો માણસ છે અને એક એકદમ હેવી બોડી વાળો માણસ છે. બંનેને દોડાવો તો કોણ વધુ ઝડપથી દોડી શકશે? તો કે ચોખ્ખી વાત છે, જે દુબળો પતલો માણસ છે, મતલબ કે જેનું દળ ઓછું છે, જે હેવી બોડી વાળો માણસ છે એ એટલી ઝડપથી દોડી શકશે નહીં. તો સિમ્પલ છે, જેનું દળ વધુ એની ગતિજ ઉર્જા ઓછી, જેનું અથવા તો એની ઝડપ ઓછી, અને જેનું દળ ઓછું એની ઝડપ વધુ. ફાઇન. તો બે પરિબળો પર આધાર રાખે. એમાં પહેલું આપણે તાપમાન વાળું પરિબળ સમજીએ. તાપમાન વાળું પરિબળ સમજીએ. બોલ્ટ્ઝમેન અને મેક્સવેલે દર્શાવ્યું છે. ઓકે, તો એ પરિબળ સમજીએ અને એમાં એક આપણે આલેખ આપણને આપ્યો છે. ઓકે, એને મેક્સવેલ બોલ્ટ્ઝમેન વહેંચણી વક્ર તરીકે ઓળખવામાં આવે છે. એમાં બે અલગ અલગ તાપમાને, સપોઝ એક T1 તાપમાને આપણે આલેખ દોર્યો, તો એ T1 તાપમાનનો આલેખ દાખલા તરીકે આપણને આવો મળે છે. આ T1 તાપમાનનો આલેખ છે અને T2 તાપમાનનો આલેખ દોર્યો તો એક એક આપણને આવો મળે છે. દાખલા તરીકે ઓકે, આ જે છે એ T1 તાપમાનનો આલેખ છે. બ્લુ વાળો જે દોર્યો છે એ T2 તાપમાનનો આલેખ છે. તો પહેલું તો એ ખબર પડી કે T1 તાપમાન શેના વિરુદ્ધ શેનો આલેખ છે પહેલા તમને કેવો પડશે. ઓકે, તો અહીંયા જે છે એ ઝડપ છે અને અહીંયા જે છે એ અણુઓની સંખ્યા છે. અહીંયા શું છે? અણુઓની સંખ્યા છે. ઉપર જાવે અણુઓની સંખ્યા વધતી જાય છે, નીચે જાવે અણુઓની સંખ્યા ઘટે. સેમ જમણી બાજુ તરફ જતા ઝડપ વધતી જાય છે. તો એક T1 તાપમાન અને T2 તાપમાન આલેખ દોર્યો છે અને અહીંયા T1 T2 વચ્ચેનો સંબંધ કીધો તો કહી શકાય છે T1 is less than T2. ટૂંકમાં પહેલા T1 તાપમાન એક આલેખ દોર્યો, તાપમાન વધારીને T2 સુધી લઈ ગયા ત્યારે એક આલેખ દોર્યો. તો બંને આલેખ વચ્ચે સંબંધ મેળવવા જાઓ તો એક્ચ્યુઅલી જે મહત્તમ ઝડપ ધરાવતું જે અણુ, મહત્તમ ઝડપ એ મહત્તમ અણુની સંખ્યા ધરાવતા, એટલે મહત્તમ ઝડપ હોય અને મહત્તમ અણુની સંખ્યા હોય, તો એ મહત્તમ અણુની સંખ્યા ધરાવતું જે હોય ને એને UMP કહેવાય. U મેક્સિમમ સ્પીડ, મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ એના તરીકે ઓળખવામાં આવે છે. UMP. ઓકે, એની બાજુમાં એનું મૂલ્ય કોની નજીકમાં હશે? તો કે એનું મૂલ્ય એની જે એવરેજ સ્પીડ હશે ને, મેક્સિમમ પ્રોબેબલ, મહત્તમ અણુની સંખ્યા ક્યાં છે? તો કે એટલે કે સૌથી વધુ અણુઓ આ સ્પીડ ધરાવે છે અને સૌથી વધુ અણુ આ સ્પીડ ધરાવે તો એવરેજ સ્પીડ એટલે શું થયું? તો બધાયનો આપણે સરેરાશ જ લીધું ને, તેમાં વધારેમાં વધારે આ સ્પીડ ધરાવે છે તો સરેરાશનું મૂલ્ય આની નજીક આવવું જોઈએ. દાખલા તરીકે આપણે પાંચ બાળકો હોય, એમને રોટલી જમાડીએ છીએ તો બધાય લગભગ સરખી રોટલી જમતા હોય, લગભગ કહું છું. તો એમાં સપોઝ 5 બાળકો છે, એમાંથી 4 રોટલી ખાવાવાળા બાળકોની સંખ્યા 4 હોય, મતલબ મહત્તમ બાળકો 4 રોટલી ખાય છે તો એ મહત્તમ બાળકોની સંખ્યા એટલે UMP થયું. તો એમની સરેરાશ કેટલી આવશે? અને એક બાળક સપોઝ 5 રોટલી ખાય છે તો એમની સરેરાશ કોની નજીક આવશે? તો કે 4 ની નજીક જ આવે. તો એનો મતલબ કે U મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ, મહત્તમ અણુઓ આટલા છે તો એવરેજ સ્પીડનું મૂલ્ય પણ એની નજીકમાં જ જોવા મળશે. એવરેજ સ્પીડનું મૂલ્ય પણ એમની નજીકનું જ કોઈક જોવા મળશે. અને હજી એક સરેરાશ વર્ગિત ઝડપ છે એ URMS, એમનું મૂલ્ય પણ એમની નજીકમાં જ જોવા મળશે. એ પ્રશ્ન થાય સર આ URMS ને કેમ મળશે? તો કે એ હમણાં તમને હું ગણતા શીખડાવું, રાઈટ? તો UMP મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ, મહત્તમ સંભાવ્યતા ઝડપ, U એવરેજ એટલે કે સરેરાશ ઝડપ, અને URMS એટલે U રૂટ મીન સ્ક્વેર સ્પીડ, સરેરાશ વર્ગિત વર્ગમૂળની ઝડપ. ઓકે, URMS. સેમ આમાં તમે જોવા જાશો તો આમાં મહત્તમ અણુઓની સંખ્યા હોય એવું સપોઝ આ છે તો ઈ શું બનશે મિત્રો? તો કે U બનશે U મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ, એની નજીકમાં જશે U એવરેજ સ્પીડ અને એની નજીકમાં જોવા મળશે URMS. તો ટૂંકમાં આમ જોવા જાવ તો ત્રણેયના મૂલ્યો નજીકના છે. સૌથી વધુ મૂલ્ય કોનું છે? MP નું છે, પછી એવરેજ છે, પછી RMS છે. આટલું ખબર પડે છે? ઓકે, તો ઈ અણુઓની સંખ્યા માટે છે. ઝડપ જોવા જાવ તો કોની વધારે હોય? તો કે RMS ની ઝડપ વધુ દેખાય છે, પછી એવરેજ ની, અને કારણ કે આમ જો ઝડપ વધે ને, તમે જો MP છે એ અહીંયા છે તો એની ઝડપ ક્યાં કેટલી છે?
પછી એવરેજ છે આ બાજુ છે એટલે એની ઝડપ થોડીક વધી, આરએમએસ છે એની ઝડપ થોડીક વધી. ઓકે, તો એક્ચ્યુઅલી T1 અને T2 તરફ જવું તાપમાન વધે છે એમ તમે જોઈ શકો છો કે જે આલેખ દોર્યો છે એ આલેખ વધુ પહોળો બને છે. અહીંયા જે આમ એકદમ પીક મળતું હતું એવું પીક મળવાને બદલે આલેખ શું થયો, થોડો પહોળો મળ્યો. એનો મતલબ કે વધુ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા વધશે. અહીંયા વધુ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા આટલી હતી, મહત્તમ અણુ એટલા હતા. હવે આમાં મહત્તમ અણુની સંખ્યા જોઈએ તો આટલા બધા આ આખે આખું આમ એવરેજ મળતું છે. એનો મતલબ કે એક ચોક્કસ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા તો કે વધશે. બીજું કે આ બે આલેખ ઉપરથી તમે એક એવું જોઈ શકો કે બહુ ઓછી ઝડપ હોય એવા અણુ તો કે બહુ ઓછા છે, બહુ વધુ ઝડપ હોય એવા અણુ ઓછા છે. દાખલા તરીકે બ્લેક વાળો જ ખાલી આલેખ જુઓ તો બહુ ઓછી મિનિમમ ઝડપ હોય એવા અણુ તો કે અણુઓની સંખ્યા તો કે 0, મતલબ મિનિમમ. બહુ વધુ ઝડપ હોય તો કે ઝડપ મેક્સિમમ અહીંયા છે એવા અણુ કેટલા તો કે એવા અણુ ઓછા છે. ખૂબ ઓછી ઝડપ હોય એવા અણુ ઓછા છે, ખૂબ વધુ ઝડપ હોય એવા અણુ ઓછા છે. એનો મતલબ કે સરેરાશ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા વધુ છે. બહુ ઓછી સ્પીડે નહીં હોય, બહુ વધુ સ્પીડે નહીં હોય. એ જ વસ્તુ બ્લુ આલેખમાં પણ જોવા મળે છે. એમાં પણ તમે જોઈ શકો બહુ ઝડપ ઓછી હોય એવા તો કે મિનિમમ અણુઓ, બહુ વધુ ઝડપ હોય એવાય મિનિમમ અણુઓ છે. અને તાપમાન વધારશો એમ વધુ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા વધશે. ફાઇન, ઓકે. ચલો, તો પહેલું પરિબળ આપણે સમજ્યા તાપમાનની અસર. બીજું પરિબળ આપણે સમજીએ આણ્વીય દળની અસર. અચ્છા, બીજા પરિબળમાં આપણે આણ્વીય દળની અસર સમજવી છે. સેમ આલેખ દોરવો છે. ઓકે, સપોઝ અહીંયા હું અણુઓની ઝડપ જ લઈ લઉં, સોરી અણુઓની સંખ્યા જ લઈ લઉં. અહીંયા હું ઝડપ જ લઈ લઉં અને સપોઝ મેં જુદા જુદા બે વાયુઓ માટે આ ગ્રાફ પ્લોટ કર્યો છે, ગ્રાફ દોર્યો છે. તો એના માટે સપોઝ આપણને એ આલેખ આવો મળે છે. એક માટે આલેખ આપણને સપોઝ આવો મળે છે અને બીજા માટે સપોઝ આપણને આલેખ આવો મળે છે. ઓકે, તો આ જે આલેખ મળે છે, હવે દાખલા તરીકે હું તમને એમ કહું કે આ જે આલેખ છે એ એક છે ક્લોરીન વાયુ માટે અને બીજો છે નિયોન વાયુ માટે. તો તમે મને કહો જોઈએ કે આમાં બ્લેક અને બ્લુ એમાંથી કયો વાયુ ક્લોરીન માટે હોય અને મતલબ કયો આલેખ ક્લોરીન વાયુ માટે હોય, કયો આલેખ નિયોન વાયુ માટે હોય. તો કે એ તો હવે કેમ વિચારવું, એમાં આપણને કઈ કીધું નથી. તો કે કીધું નહીં તો કઈ નહીં, સમજી તો શકાય ને. સિમ્પલ હિન્ટ આપું છું, ઝડપ પરથી વિચારો. ક્લોરીન અને નિયોન બંનેમાંથી કોની ઝડપ વધુ હશે? ક્લોરીન અને નિયોન બંનેમાંથી કોની ઝડપ વધુ હશે એ તમારે ગોતવાનું છે. તો કે ભાઈ ક્લોરીન અને નિયોનમાંથી ઝડપ તો ભાઈ કેમ ખબર પડે? તો કે ટાઇટલ જુઓ, આણ્વીય દળ ઉપરથી ચેક કરવાનું છે. અચ્છા, આણ્વીય દળ ઉપરથી ચેક કરવાનું હોય તો ભાઈ કંઈક થોડોક આઈડિયા આવે, કેમ કે આ તો લગભગ 35.5 એક ક્લોરીનનું અને નિયોનનું તો બિચારાનું કેટલું 20 ની આજુબાજુ છે. તો ચોખ્ખી વાત છે આ વજનદાર છે. અચ્છા, જેમ વજનદાર હોય એમ એની ઝડપ તો કે યસ ઓછી હોય. એનો મતલબ કે આ વજનદાર છે, આ ઝડપ ઓછી, બ્લેક ની ઝડપ ઓછી છે તો એ કોણ હશે? તો કે ક્લોરીન વાયુ હશે. અને બ્લુ વાળાની ઝડપ વધુ છે તો એ નિયોન વાયુ માટેનો આલેખ હોઈ શકે. રાઈટ? તો આવી રીતે આપણે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને જે દર્શાવ્યું હતું કે એની અણુઓની જે વહેંચણી છે, ઝડપની વહેંચણી છે, એ એક તાપમાન ઉપર આધાર રાખે, એક આણ્વીય દળ ઉપર આધાર રાખે. તો આપણે આણ્વીય દળ પણ સમજી ગયા અને આપણે તાપમાન પણ સમજી ગયા. બંનેના આલેખથી સમજાવેલું છે. અને આ જે આલેખ મળ્યો છે એને મેક્સવેલ બોલ્ટ્ઝમેનનો વહેંચણી વક્ર તરીકે ઓળખવામાં આવે છે. તેના તરીકે ઓળખવામાં આવે છે મેક્સવેલ બોલ્ટ્ઝમેન વહેંચણી અથવા વહેંચણી વક્ર તરીકે ઓળખવામાં આવે છે. આ જે આલેખ મળ્યો છે એને મેક્સવેલ બોલ્ટ્ઝમેન વહેંચણી વક્ર તરીકે ઓળખવામાં આવે છે. આટલું ક્લિયર છે? ઓકે, તો મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન વાળો મુદ્દો અહીંયા પૂરો થયો. એક આપણે આર એવરેજ ગોતતા શીખ્યા અને હવે હજી આપણે એક એમની ગતિજ ઊર્જાના સૂત્ર ઉપરથી એક યુઆરએમએસ ગોતતા શીખશું. ત્યાં સુધી આટલું લખો.
ઓકે મિત્રો, તો એમાં હવે તમે જોવા જાવ તો ગતિજ ઉર્જાની આપણે ચર્ચા કરવી છે. એવું મેં તમને કીધું. અહીંયા આગળ આપણે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન વાળો ટોપિક પૂરો થાય છે. આ તમને બધું સાથે જ આપ્યું છે, બરાબર છે. તો ગતિજ ઉર્જાની વાત કરીએ તો આપણી પાસે સૂત્ર છે 1/2 mu². બહુ ઈઝીલી આપણને સૂત્ર આવડે છે 1/2 mu². હવે એના ઉપરથી સરેરાશ સ્થાનાંતરીય ગતિ ઉર્જા જો મેળવવી હોય, સરેરાશ સ્થાનાંતરીય ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mu² છે, પણ સરેરાશ સ્થાનાંતરીય ગતિ ઉર્જા મેળવવી તો 1/2 mu², mu બાર સ્ક્વેર. એટલે અહીંયા ખાલી શું કર્યું આપણે તો કે u બાર કર્યું છે, રાઈટ? u બાર નો સ્ક્વેર. તો અણુઓની સરેરાશ વર્ગનું મૂલ્ય કેટલું થાય તો કે અણુઓની સરેરાશ વર્ગનું મૂલ્ય u બાર સ્ક્વેર થશે. અને u બાર સ્ક્વેર એટલે તો કે u1² + u2 બધાના સ્ક્વેર અપ ટુ un² upon n, કારણ કે n જેટલા અણુઓ છે એવું આપણે પહેલા ધારી લીધું. કદાચ આપણે અહીંયા un લખતા ભૂલી જ ગયા છીએ. તો અહીંયા ક્યાં સુધી આવશે મિત્રો? un સુધી. એટલે આપણે એક લિમિટ ફિક્સ કરી દીધી. તો u બાર સ્ક્વેર કરવું હોય, ટૂંકમાં બાર વાળું સ્ક્વેર વાળું લીધું, તો સ્ક્વેર વાળાનો બધાનો સરવાળો કર્યો, છેદમાં કુલ સંખ્યા વડે ભાગી નાખ્યા n વડે, એટલે સરેરાશ મળી ગઈ. અને હવે ઈ જે સરેરાશ મેળવી છે, વર્ગની જે સરેરાશ મેળવી છે, એનું પાછું વર્ગમૂળ લઈએ. એટલે કે u બાર નો જે સ્ક્વેર મળ્યો છે એનું પાછું રૂટ લઈએ. એને કહેવાય URMS, રૂટ મીન સ્ક્વેર સ્પીડ. રૂટ મીન સ્ક્વેર સ્પીડ, URMS એવું એનું નામ થાય. ગુજરાતી થાય સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ. આ શું છે તો કે સરેરાશ વર્ગિત ઝડપ છે. સરેરાશ વર્ગિત ઝડપ છે એનું પાછું વર્ગમૂળ u બાર સ્ક્વેર એનું પાછું શું કીધું તો કે વર્ગમૂળ. એટલે સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ URMS. RMS એટલે રૂટ મીન સ્ક્વેર સ્પીડ. રૂટ એટલે વર્ગમૂળ, મીન સ્ક્વેર, મીન એટલે આ જે 12 વાળું છે એનો સ્ક્વેર, ઓકે, અને એવી સ્પીડ. એટલે URMS કયો અથવા એને ગુજરાતીમાં કહેવાય સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ. આ વર્ગિત ઝડપ છે એનું વર્ગમૂળ લીધેલું છે એટલે એને એવું નામ આપીએ છીએ. અને હવે આપણી પાસે ટોટલ 3 મૂલ્યોની ચર્ચા કરી આપણે. ઝડપની એક સરેરાશ ઝડપ એટલે કે મહત્તમ સંભાવ્યતા ઝડપ એ કહેવાય. બીજી UMP, પહેલી કીધી સરેરાશ ઝડપ એટલે R એવરેજ અથવા U એવરેજ કીધું. બીજું છે UMP એટલે U મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ. અને ત્રીજું આપણે કીધું છે તો એને કહી શકાય URMS એટલે કે રૂટ મીન સ્ક્વેર સ્પીડ. અહીંયા પણ R એવરેજ ની બદલે આપણે U એવરેજ, કારણ કે બાકી બધીને આપણે U થી દર્શાવ્યું છે, સો there will be U, અને અહીંયા પણ આપણે U જ ધાર્યા છે, રાઈટ? સો there will be printing mistake or writing mistake, right? So U average is equal to something. તો આપણી પાસે 3 પ્રકારની સ્પીડ થઈ. કઈ થઈ? એક સરેરાશ, બીજી મહત્તમ સંભાવ્યતા ઝડપ, અને ત્રીજી છે સરેરાશ વર્ગિત ઝડપ. તો ઈ ત્રણેય વચ્ચે શું રિલેશન છે? ફરી એકવાર કઈ ત્રણ થઈ તો કે એક આ U એવરેજ, બીજી U મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ, અને ત્રીજી થઈ URMS. એ ત્રણેય વચ્ચે શું સંબંધ તો કે ઈ તો આલેખમાં દર્શાવેલી છે મિત્રો. સૌથી વધારે ઝડપ કોની તો કે URMS ની. સો URMS is greater than U average, and then U average is greater than U maximum probable speed. મહત્તમ સંભાવ્યતા ઝડપ કરતા વધુ હોય. સૌથી ઝડપ કોની વધુ તો કે RMS. જો આલેખ ઉપરથી તમે જુઓ, RMS નું મૂલ્ય ઝડપમાં સૌથી વધારે, એવરેજ નું એના કરતા ઓછું, અને MP નું એના કરતા ઓછું. MP એટલે મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ, મહત્તમ સંભાવ્યતા ઝડપ. ઓકે, તો URMS is greater than U average is greater than UMP. અને ત્રણેયના મૂલ્યો લખવા હોય તો પણ લખી શકાય. આઈ હોપ કે નીચે જગ્યા છે અને દેખાય છે તો કે હા સર દેખાય છે. ઓકે, તો આમને લખવું હોય તો આ રીતે લખી શકાય URMS is UMP, U average, URMS. અને મૂલ્યો કેટલા હોય તો કે મૂલ્યો હોય 1:1:1.128 જેમ 1.224. 1:1.128 જેમ 1.224 એટલે મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ નું મૂલ્ય 1, એવરેજ સ્પીડ નું મૂલ્ય 1.128, 0.128 જેટલું વધ્યું, અને URMS નું મૂલ્ય 1.224 એટલે 0.224 જેટલું વધ્યું. તો આ જે છે એ ત્રણેયનો ગુણોત્તર આપણને આપેલો છે, એટલે ક્યાંક MCQ માં પૂછાય તો પણ યાદ રાખવો પડે. ફાઇન. તો અહીંયા આગળ આપણે થોડી અલગ અત્યાર સુધીના ચેપ્ટર્સ, આ જે ચેપ્ટરમાં આવ્યા એમાં થોડા અલગ મુદ્દાની ચર્ચા કરી, અને એ અલગ મુદ્દાના ચર્ચામાં બેઝિકલી કહું તો એક સરેરાશ ઝડપ ગોતતા શીખા,
મહત્તમ સંભાવ્યતા ઝડપ એટલે એમપી, એ તો આલેખ ઉપરથી જ મળી, જેમાં અણુઓની સંખ્યા મહત્તમ હોય એને એની એમપી કહેવાય. અને ત્રીજી સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ ગોતતા શીખા URMS. આ સાથે સાથે જે અણુઓની ઝડપની વહેંચણી છે એમાં બોલ્ટ્ઝમેન અને મેક્સવેલ એ બંનેએ એવું કીધું હતું કે તાપમાન ઉપર આધાર રાખે અને આણ્વીય દળ ઉપર આધાર રાખે. તો પહેલા આલેખની મદદથી આપણે તાપમાન સમજાવ્યું, બીજા આલેખની મદદથી આપણે આણ્વીય દળ સમજાવ્યું. આજ પૂરતું એટલું, બાકીનું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.